टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છોટાઉદેપુરના સુખી ડેમની કેનાલોમાં ગાબડા પડ્યા છે। 225 કરોડના ખર્ચ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। છોટાઉદેપુરના ડુંગરવાડ ગામે સ્થિત 50 વર્ષ જૂના અને સૌથી મોટા સુખી ડેમની કેનાલોનું 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું, જેનું હજુ વિધિવત રીતે લોકાર્પણ પણ નથી કરવામાં આવ્યું। છતાં પણ કેનાલમાં મસમોટા ગાબડા અને તિરાડો પડી ગઈ છે। કેનાલ બની અને એક વખત પણ પાણી છોડાયું નથી અને તે પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। ત્યારે નારાજગી સાથે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે આ સરકારની કેવી કામગીરી છે કે કેનાલનું લોકાર્પણ થયું નથી, છતાં હાલત તેની બગડી ગઈ છે। અત્યારે જે નવી કેનાલો બને છે એ બધી લગભગ જગ્યાએ ફાટી ગઈ છે, જ્યાં ઠીંગડા મારવામાં આવ્યા। હવે આ ચોમાસાનું પહેલું જ જે પાણી પડ્યું, પહેલો વરસાદ આવ્યો, એમાં 8 થી 10 જગ્યાએ કેનાલમાં ગાબડા જ નીકળી ગયા। તો પહેલાની કેનાલ તો 50 વર્ષ ચાલી, અત્યારે જે કેનાલ બની છે એમાં હજુ પાણી છોડીને ટેસ્ટિંગ નહીં કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે અહીંયા જે કેનાલનું કામ 1 વર્ષ પહેલા જે આપણા પાણી પુરવઠા મંત્રી દ્વારા જે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત, તે ખાતમુહૂર્તના અંતર્ગત જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પહેલા જ વરસાદની અંદર અહીંયા કેનાલમાં મોટા ગાબડા ઠેર ઠેર પડેલા છે। જો આવા જ આખા જિલ્લાની અંદર જે કામો થાય છે તેની અંદર આવા ગાબડા પડતા રહે તો શું આપણા જિલ્લાની અંદર જે ઓબ્ઝર્વર છે આનો જે ક્યુબ રિપોર્ટ છે, તે ટેસ્ટ રિપોર્ટ કરવાનો હોય છે, તે બધા ઊંઘતા હતા? તો છોટાઉદેપુરના સુખી ડેમની કેનાલોમાં ગાબડા પડ્યા છે, જેના કારણે 225 કરોડના ખર્ચ સામે પણ અહીંના સ્થાનિકો અને ખેડૂતો આક્ષેપો ઉઠાવી રહ્યા છે। ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે તો કઈ રીતે મળશે તેને લઈને ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। સરકારની આ તે કેવી કામગીરી તેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા છે। આ બ્રિજની કામગીરી કોંગ્રેસના શાસન વર્ષ 1978માં શરૂ થઈ હતી અને 1985માં પૂર્ણ થઈ ગઈ હતી, જેના કારણે છોટાઉદેપુરના 92 ગામો અને પંચમહાલના 39 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું, પરંતુ કેનાલના નવીનીકરણ બાદ લોકાર્પણ પહેલા જ ગાબડા પડી ગયા। ત્યારે કોંગ્રેસ પક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી યોગ્ય તપાસની માંગ કરી છે અને પ્રજાના વેડફાયેલા રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી પરત લેવાની પણ માંગ કરી છે। તો આ જે હાલત છે એ હાલત જુઓ અને માંગણી કરો કે આ બાંધકામ કોણે કર્યું, કયા કોન્ટ્રાક્ટરે કર્યું, કઈ એજન્સીએ કર્યું, કયા નેતાનામાં ભાગ હતા, એની તપાસ કરો અને આ જે છે આ તૂટેલું છે એને પૂરી તપાસ કરીને પૂરા પગલાં લો ને આ જે પૈસા ગયા સરકારના 225 કરોડ લોકોના ટેક્સના રૂપિયા એ પાછા અપાવો। તો આ બાબતે સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેરે કહ્યું કે ડુંગરાળ વિસ્તારવાળી જમીન હોવાથી આવું થયું છે, જલ્દી જ તેનું સમારકામ કરવામાં આવશે। જે પણ જગ્યાએ ડુંગરાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તારોમાંથી જે સ્લોપ છે એ સ્લોપમાં પાણી પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિસને આવવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલી હતી, જેનાથી હાલ પાણી એના કારણે હેડિંગ થયું હતું અને હેડિંગ થવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલું હતું, જેથી પાઇપ ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું।